ભાવનગરના ચિત્રા શિવનગર બેંક કોલોનીમાં ગત સાંજે આધેડની હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં 3 આરોપીને પોલીસે ઝડપી લીધા. સંદીપભાઈ ગોરધનભાઈ દલસાણિયા નામના રત્ન કલાકારે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેની બહેન રસીલાબેન ઉર્ફે ડીગુને પથરીનું ઓપરેશન કરાવવાનું હોય, જેઓ કામ ઉપર નહીં જવાથી તેના બનેવી રાકેશભાઈ વનાભાઈ કુકવાવાએ તેને માર મારતા તેના પિતા ગોરધનભાઈ જમાઈને સમજાવવા જતા સાંજના સમયે તેના પિતા ગોરધનભાઈને થપાટો મારી પછી લાકડાની શેટીનો તૂટેલો પાયો આડેધડ માર મારી બંને હાથ પકડી રાખતા પારુલબેને એકદમ ઉશ્કેરાઈ જઈ એક બ્લોકનો માથાના ભાગે ઘા મારી તેમના પિતાજીનું મોત નિપજાવી અને ફરિયાદીના પત્ની હિરલને આરોપી હેતલબેન ઘનશ્યામભાઈએ આડેધડ ઢીકાપાટું મારી અને પારુલબેને થપાટ મારી હતી, જેથી રાકેશભાઈ વનાભાઈ કુકવાવા, પારુલબેન ભાવેશભાઈ સોલંકી અને હેતલબેન ઘનશ્યામભાઈ મકવાણા સહિત 3 સામે ગુનો નોંધાવ્યો હતો. આમ જમાઈએ સસરા બંને હાથ પકડી રાખ્યા અને પારુલબેને બ્લોકનો ઘા મારી દીધો હતો, જેથી લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હોવાનું તબીબે તપાસીને જાહેર કરેલ. આમ હત્યાનો બનાવ બન્યો હતો. अंदर गढ़वी भाई